ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આજે આપણે આગળ જોઈએ કે જે સ્ટેપ બાય સ્ટેપ સાધના છે, જેમાં 3 સ્ટેપ છે. એટલે આમ તો ઘણા બધા સ્ટેપ કહી શકાય, પરંતુ મેઇન ભેદ 3 સ્ટેપના પડે. કારણ કે પહેલા ભાગની અંદર આપણે આપણા ઈગોને ડેવલપ કરવાનો છે અને પોઝિટિવ વે ડેવલપ કરવાનો છે, કે જેથી કરીને આપણી જે એનર્જી નીચેના 3 ચક્રોની અંદર ફસાયેલી છે એને આપણે ઉચકી શકીએ અને અનાહતમાં આવી શકીએ. હવે ચોથા ચક્રની અંદર અનહાત એટલે કે ભાઈ લવ એવરીવન. પણ આપણો અત્યારનો અનુભવ, એ જે સાધક તરીકેનો અનુભવ એવું કહે છે કે મારી પોતાની ગમે તેવી તમે ડે 1થી તમે બધાને પ્રેમ ના કરી શકો. દરેકની અંદર લાઇક ને ડિસલાઇક હશે જ. કારણ કે આપણે કેવા છીએ, આરોહક કરીએ છીએ, કારણ કે આપણે સ્ટડી કરી રહ્યા છીએ, આપણે સાધક છીએ, આપણે એનલાઇટનમેન્ટ નથી. તો સાધક માટે આ વસ્તુ હશે અને આપણે એને એક્સેપ્ટ કરવી જોઈએ. તો પછી આત્મચિંતન જે કરીએ એમાં પહેલું સ્ટેપ કયું સમજવું જોઈએ? આ 4 વસ્તુ સમજવાની છે ને મેઇનલી. હું કોણ છું? આ જગત કોણ છે? અને જગતનો કર્તા કોણ છે? એટલે કર્તા આવ્યું તો એની સાથે કર્તા અને હર્તા. અને કર્તા હર્તા બે આવીને અર્થ શું થયો? પાલનહાર ઓલ્સો આવી ગયું. ખ્યાલ? કહેતા જગત કોના આધારે ઉભેલું છે? જેને આપણે પરમાત્મા કહીએ છીએ. અને ચોથી વસ્તુ અગત્યની આવે કે તો પછી મારે કઈ સાધના કરવી? ખ્યાલ આવ્યો નહીં? જો ઉપરના 3નું નિરાકરણ આવે ને તો આપણને ખબર પડે કે મારે કઈ સાધના કરવી. આપણે અત્યારે તો જનરલી આપણે સારા માણસ હોઈએ, સારા સિટીઝન હોઈએ, સારા પાડોશી હોઈએ, એ તો લગભગ આપણે કરતા હોઈએ છીએ. આપણે આપણો જે ધર્મ છે, રિસ્પોન્સિબિલિટી છે, કર્તવ્ય કર્મ છે, એ મુજબ જીવન જીવતા હોઈએ છીએ. બરાબર. પછી આપણે રિલિજિયસ હોઈએ તો રિલિજિયસ રિલેટેડ જે કંઈ ક્રિયાકર્મ છે, કે આહનિક છે, કે ઉપાસના ભક્તિ છે, એ પણ આપણે કરતા હોઈએ છીએ. આપણે કોઈ યોગવાળા કે આસનવાળા કે આ ક્રિયાયોગના ઘણા બધા ચાલે છે, તો એમાં જોડાયેલા હોઈએ તો મેડિટેશન, યોગ એવું બધું કરતા જ હોઈએ છીએ. અને એના રિલેટેડ જે કંઈ લિટરેચર હોય, બરાબર, કે ભાઈ તમે ઈસ્કોનવાળા કે કૃષ્ણ ભક્તિમાં જોડાયેલા હોય તો કોઈ ભગવદ્ ગીતાનો પાઠ કરતું હોય, કોઈ ભાગવત પુરાણ પર વધારે પેલું કરતું હોય, એનો પાઠ કરતું હોય, એને સમજવાનો પ્રયત્ન કરતું હોય. કોઈ સ્વામિનારાયણમાં જોડાયેલું તો ભગવાન સ્વામિનારાયણનું જીવન ચરિત્ર, એમનું વચનામૃત, એનો અભ્યાસ કરતું હોય. એટલે આ જે બધી વસ્તુ છે નોર્મલ, એ તો આપણે કરતા જ હોઈએ છીએ. પરંતુ આટલા વર્ષો સુધી એ કરી હોય તોય
કંઈક બે વસ્તુ ખાસ જોવા મળે છે. એક વસ્તુ કે અંદરથી જે સમજણનો વૈરાગ્ય આવવો જોઈએ ને એ નથી આવતો. હજી જે સહજતાથી થવું જોઈએ એ સહજતાથી નથી થતું. કાં મિકેનિકલી થાય છે કાં પછી ફોર્સફુલી થાય છે. તમે ચેક કરજો. હું આ બધા તબક્કામાંથી પસાર થયેલો છું. પૂજા પ્રાર્થના લગભગ તમારી મિકેનિકલ થતી છે. માળા લગભગ મિકેનિકલ ફરતી છે. અને અમુક વાર જે સેવા છે કે હા તમે ગોષ્ઠીમાં જાઓ કે સેવા કરવા જાઓ કે આ કરવા જાઓ એ બધું લગભગ ફોર્સફુલી થતું હોય છે. આપણને એવું લાગે કે આપણે લોકો એવું કહેશે કે હું આમાંથી નીકળી ગયો છું કે પાછળ પડી ગયો છું. એ બીકને લઈ અને આપણે ફોર્સફુલી કરતા હોઈએ છીએ. પણ સહજતાથી નથી થતું. કેમ નથી થતું? કારણ કે સહજતાથી આપણે એને એક્સેપ્ટ નથી કરેલું. જે ક્રિયાથી થાય, કર્મથી થાય, જે વસ્તુ કર્મથી પેદા થાય એ વસ્તુ નાશ પામે. સમજી રાખો, એ વસ્તુ આગળ ના હેડે. તમે ફોર્સફુલી કરો છો કાં મિકેનિકલ કરો છો, એનો અર્થ શું છે કે તમે કરી રહ્યા છો એ ક્રિયા. એ કર્મ થઈ રહ્યું છે. ફોર્સફુલી થઈ રહ્યું છે, કર્મ થઈ રહ્યું છે. અને મિકેનિકલી વ્યસ્ત થઈ રહ્યું છે. તો સહજતાપૂર્વક થવું જોઈએ, પ્રેમથી થવું જોઈએ. એ આવે કેવી રીતે? એ સાચી સમજણ વગર ના આવે. તો પહેલી સમજણ ક્યાંથી ચાલુ કરવી? તો મારા મતે આપણે જગતમાં રહીએ છીએ. આપણે જ્યાં હોઈએ ત્યાં આપણને એવું લાગે કે હવે મારે આ બધી વસ્તુ જે હું કરું છું ઇટ્સ ઇનફ ઇઝ ઇનફ. તમે મેડિટેશન કરતા હો તો મેડિટેશન કરો છો. મેડિટેશનમાં ધ્યાનમાં ધ્યાન દો, બરાબર? ધ્યાન રાખવાનું છે, ધ્યાન કરવાનું નથી. પણ આ બધી વસ્તુ આપણે શરૂઆતના ભાગમાં કરીએ છીએ કારણ કે આપણું જે માઇન્ડ છે એની ઇમ્પ્યોરિટી એ દૂર કરે છે. એટલે ખોટી બાબત નથી. અમુક આપણી આદતો સુધરે ધર્મ નિયમથી, એટલે આપણી ચિત્તની પ્યોરિટી આવી. આપણે માળાને એવું બધું કરીએ તો આપણું મન શાંત થાય, બરાબર? જે વિક્ષેપિત છે. પછી યોગ આસન ને બધું કરીએ તો આપણી જે બોડીમાં જે વળ હોય એ બધા શાંત થાય. એટલે ફ્લેક્સિબિલિટી આવે બોડીમાં. એટલે અને આપણે અમુક ભગવાનના જીવન ચરિત્ર, એમના ઉપદેશો, ગીતા, એ બધું વાંચો તો થોડીક ક્લેરિટી આવે. બુદ્ધિના ડાઉટ થોડાક ઓછા થાય. એટલે આ બધી વસ્તુ આપણે ખોટી નથી, પણ એને સાચી દિશા નહીં મળે. ક્યાં સુધી નહીં મળે? કે જ્યાં સુધી તમે એ જેમ છે તેમ આ જે 4 વસ્તુ છે ને, 3 વસ્તુ છે એને નહીં સમજો ત્યાં સુધી સાચી દિશા નહીં મળે. હું કોણ છું એ જેમ છે તેમ સમજવું પડશે. ભગવાન કોણ છે જેમ તેમ સમજવું પડશે. ને જગત કોણ છે એને પણ જેમ છે તેમ સમજવું પડશે. તો મારે કઈ સાધના કરવાની છે એની ખબર પડશે, નહીં તો નહીં પડે. તો આની શરૂઆત ક્યાંથી કરવી? તો એકોર્ડિંગ ટુ મી એની શરૂઆત ક્યાંથી કરવી? તો હું પોતે મારા અનુભવ પરથી એવું કહું કે આપણે ખરેખર પહેલાં જગતને સમજવું જોઈએ. જગતને સમજ્યા કરતાં જગતને સ્વીકારવું જોઈએ જેમ છે તેમ. પણ એ કેવું છે એ કેવી ખબર પડે? કે આપણે દરરોજ જગત સાથે વ્યવહાર કરીએ છીએ. આપણે આપણા અનુભવમાંથી શીખવાનું છે. તો શું થશે? આપણને એક ક્લિયર ડાયરેક્શન મળી જશે. એકવાર તમને ડાયરેક્શન મળીને પછી હું કોણ છું એની ખબર પડી જશે. ને પછી ભગવાન કોણ છે એ પણ ખબર પડશે. તો તમને જે કરવાનું છે ને એ સાચી દિશામાં આત્મવિશ્લેષણ થશે. જો આત્મચિંતનની જે આપણે વાત કરીએ છીએ ને, તો આત્મચિંતનનો વિષય નથી. તમે કઈ રીતે કરશો કાઢો? તો
તો વોટ ઇઝ મીન્સ આત્મચિંતન? આત્મચિંતનનો અર્થ એક જ થાય કે અનાત્મચિંતન ન કરવું. તો અત્યારે ચિંતન થઈ રહ્યું છે એને પહેલાં રિપ્લેસ કરો. અત્યારે ચિંતન શાનું થઈ રહ્યું છે? સંસારનું, જગતનું. તો એને રિપ્લેસ કરો. શનિ ઉપર તો આત્મા ઉપર. બરાબર? આત્મા એટલે આત્મા પરમાત્માનું જે વસ્તુ આપણને જ્ઞાન લઈ જાય એની ઉપર તમે એને શિફ્ટ કરો. તો મન, બુદ્ધિ અને ચિત્ત એની અંદર પરોવાશે તો જે પેલું બીજું ચિંતન થાય ને જગતનું એ બંધ થઈ જશે. અને એકવાર જગતનું ચિંતન બંધ થશે ને તો પછી દિશા પકડાશે. તો આપણે રોજ આ જગત કે સંસાર સાથે વર્ક કરીએ છીએ, એમાં રહીને કરીએ છીએ, તો આપણે પહેલાં જગતને સમજવું પડે. તો સૌથી પહેલી વસ્તુ એમાં ધારણા બાંધવી પડે, એની બિલીફ બાંધવી પડે અથવા સ્વીકારવું પડે, બિલીવ કરવું પડે કે ભાઈ આ જગત સત પણ નથી અને અસત પણ નથી. આ પહેલું સ્ટેપ આવશે એનું. અને આ ટેસ્ટ આપણે ક્યાં કરવાનો છે? આપણી પોતાની જાત ઉપર, આપણા અનુભવમાંથી આપણે શીખવાનું છે. બીજે ક્યાંય નથી કરવાનું સાહેબ. હું કહું તમે માનવાનું નથી. આપણે લર્નિંગ આપણા એક્સપિરિયન્સ ઉપરથી જ કરવાનું છે. તો શું થશે? હવે કેવી રીતે કરવું એ આપણે પાછળથી જોઈશું, પણ તો થશે શું? હું તમને પહેલાં એની વાત કરું, ઇમ્પોર્ટન્સની. તો જગતના આપણે જેમ છે તેમ સ્વીકારીશું ને, તો આપણા અનુભવથી પકડાશે ને, તો શું થશે કે જગતના પદાર્થોની જે અત્યારે કામના છે ને એને લઈને જે આપણું માઇન્ડ કન્ટિન્યુ એની ઉપર જે થિંકિંગ કરી રહ્યું છે, ચિંતન કર્યું છે, એ ઓછું થઈ જશે. જગતના પદાર્થોની કામના ધીરે ધીરે ઓછી થઈ જશે. એટલે સમજણનો વૈરાગ્ય ધીરે ધીરે આવશે. એનો અર્થ એવો નથી કે આપણે ખાવાનું છોડી દઈશું કે પછી ગમે તેવું લુખું સૂકું ખાશું કે ગમે તેમ કરશું, ગમે તેવું જીવન કરે. ના, એવું નહીં. જીવન તો ડિસિપ્લિનવાળું જ હોવું જોઈએ. બરાબર? કે આપણે ફેમિલીમાંથી જો એ છે ને, જ્યારે માત્ર જ્ઞાન આવે, માત્ર જ્ઞાન, હો, જ્ઞાન એટલે બુકનું જ્ઞાન, અને પચે નહીં ને એટલે ઉલટી થાય, અને એને આપણે શુષ્ક વેદાંત કહીએ છીએ. વેદાંતનું જે જ્ઞાન છે ને એમાં શું છે? અહમ બ્રહ્માસ્મિ, જગત મિથ્યા. બરાબર? પણ એને થોડુંક સાચી રીતે સમજવાનું છે. ખોટું નથી, એનો સ્ટેન્ડિંગ પોઈન્ટ અલગ છે, પણ ખોટું નથી, પણ આપણે સમજણમાં નથી આવતું સાચી રીતે. એટલે જગતના મિથ્યા કહેતા પહેલાં તમે ચેક કરો. જગત સત પણ નથી અને જગત અસત પણ નથી. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું કે ભાઈ જગત કેમ અસત નથી? કારણ કે હું છું, મારું શરીર છે, આ રૂમ છે, બરાબર? આ રૂમની અંદર એક બાજુ ટીવી છે, મની પ્લાન્ટ છે, બહાર ગાર્ડન છે, તમે છો, મારું ફેમિલી છે, સોસાયટી છે. તો હું કેવી રીતે કહી શકું? એટલે આપણા ઇન્દ્રિય મનબુદ્ધિની અંદર આ બધી વસ્તુ છે અને રોજ અનુભવ કરીએ છીએ આપણે. હું પાણી પી રહ્યો છું, બરાબર? તો એ બધી વસ્તુ છે, એનો અનુભવ થઈ રહ્યો છે. તો એને હું અસત કેવી રીતે કહી શકું? અસત ના કહી શકાય. તો કોઈ કહેશે કે રિલેટિવ છે. હા, એ કહી શકાય કરે, પણ અસત તો ના કહી શકાય. એટલે મિથ્યા નહીં કહેવાનું, મિથ્યાને સાચા અર્થમાં સમજવાની જરૂર છે. એટલે આપણે જગત અસત ના કહી શકાય. એ અર્થમાં જગત સત છે, આપણને બધા અનુભવ થઈ રહ્યા છે. એટલે કે હું આ દેહના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઉં કે જીવના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી જોઉં ત્યારે આ બધા અનુભવ કેવા છે? સત અનુભવ છે. પણ મનબુદ્ધિથી પર જવું અથવા
એને હું સાધું ત્યારે જગત સત નથી. તમે જો ચેક કરો કે હું નાનો 5 વર્ષનો હતો, હું જન્મ્યો 5 વર્ષનો હતો, મને જન્મનો અનુભવ નથી. પછી હું 5 વર્ષનો થયો એ અનુભવ નથી. રોજે રોજ વધતો તો એ અનુભવ નથી. હું જાડો થયો, પતલો થયો, અનુભવ નથી. બોડી જાડી થઈને પતલી થઈ, હું નથી થયો, મને અનુભવ નથી. આપણે કહીએ છીએ કે હું થયો કારણ કે આપણે દેહભાવમાં છીએ માટે. પછી યર 10 પતાવ્યું, યર 12 પતાવ્યું, કોલેજમાં જ્યાં, પછી લગ્ન કર્યા, પછી ફેમિલી શરૂ કર્યું, બાળકો આવ્યા, બરાબર. અત્યારે 50 ઉપર જતા રહ્યા. એટલે તો આ બધો બદલાવ આવ્યો ક્યાં? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, એ બધી વસ્તુ આવે છે ને જાય છે. શિયાળો, ઉનાળો, ચોમાસું આવે છે ને જાય છે. પણ હું જે ઇઝનેસ છે એ એની જ છે. કઈ છે? એની જ છે. તો એના સ્ટેન્ડિંગ પોઈન્ટ પરથી જો જોઈએ તો જે બીજા બધા અનુભવ છે એ અનુભવ બધા કેવા છે? આવે છે ને જાય છે. એનું કોઈ મહત્વ નથી. અને મહત્વ નથી અથવા એ કાયમી નથી, એને લઈ અને એ અનુભવોને સત ના કહેવાય. પણ સત કોને કહેવાય? જે કાયમી છે એને સત કહેવાય. સમજ્યા? સિમ્પલ વસ્તુ આપણે આગળ પછી જોઈશું એક્ઝામ્પલથી. તો આટલી વસ્તુ જો સારી રીતે સમજાઈ જાય ને એક્સેપ્ટ થઈ જાય ને તો પછી આ સોસાયટીમાં આપણે દેખાદેખી માટે જે બધા કામ કરીએ છીએ, આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. હું નોકરી કરવા ના જાઉં તો મારું ઘરનું ભરણ પોષણ ના થાય. મારું ફેમિલી છે, મારી ફેમિલીની જવાબદારી છે, તો ફેમિલીની જવાબદારી બજાવવાની. સોસાયટીમાં જ્યાં જે પ્રમાણે કામ કરવું પડે એ પ્રમાણે કરવું પડે. બાળકોને લઈને શનિ રવિએ ગાર્ડનમાં જવું પડે, એમની સાથે રહેવું પડે. ઘરવાળા છે, કોઈ વાર પિક્ચર જોવા જવું પડે, બહાર જમવા જવું પડે. જગતમાં જે પ્રમાણે થતું હોય નાનું મોટું એ કરવું પડે, પણ એમાં આપણને બંધન ના થાય. આ જો જ્ઞાન એક્સેપ્ટ થાય ને ઉતરે આપણી અંદર તો એમાં આપણને બંધન ના થાય. કોવિડ છે ને આપણે બહાર ના નીકળ્યા મહિનો, વરસ, તો આપણને એવું ના લાગે કે કંઈક રહી ગયું. કેમ? આપણે અંદરથી ભરેલા છીએ એટલે આપણે બહાર ખાલીપણો ના લાગે. આ અગત્યનું છે. આ જેમ છે તેમ સમજાય ને તો બહારનું જે આપણને એટ્રેક્શન છે ને ઓછું થઈ જાય. પછી આપણી જે રુચિ હોય એ જે કંઈ આપણે કરતા હોઈએ, સગુણ નિર્ગુણ જે કંઈ ઉપાસના કરતા હોય, તપ, વ્રત, સેવા, પૂજા, માળા, ભજન, ભક્તિ, સદગ્રંથ વાંચન, ધ્યાન, જે કંઈ કરતા હોય કરો. કારણ કે આપણે સમય પણ સારી રીતે પસાર કરવો પડશે ને. પણ એ પછી તમે કરશો ને એટલે તમને ઓટોમેટિકલી ખબર પડશે કે આમાંથી મારે કેટલું રાખવાનું છે ને કેટલું નથી રાખવાનું. જે વસ્તુ તમે ફોર્સફુલી કરતા હશો એ ઓટોમેટિકલી તમે કાઢી નાખવાની. મિકેનિકલ કરતા હશો એ કાઢી નાખવાની. આ બે વસ્તુ કાઢી નાખવાની. બાકી સારી રીતે સમય પસાર થાય, એને લઈ આપણું મનની શાંતિ રહે, એ બધી વસ્તુ કરો. એના લઈને શરીર સારું રહે, એ બધી વસ્તુ કરો. આપણે આપણું જીવન, નિયમ, ધર્મ, સેલ્ફ ડિસિપ્લિન એ પણ આપણી પોતાની બનાવેલી. મારે કહેવાનો મિનિંગ શું? જો પહેલાં આપણે લોકની દેખાદેખીવાળી હતી, બરાબર, એનાથી હવે જો જગત જેમ છે તેમ સમજાશે તો આ બેનિફિટ થશે કે આપણે સેલ્ફ ડિસિપ્લિન તો હશે પણ નિયમ ધર્મ હશે, પણ કેવા? આપણા પોતાના બનાવેલા. હવે હું ઇસ્કોનવાળો નહીં હોઉં કે સ્વામિનારાયણવાળો નહીં હોઉં કે સાંઈ બાબાવાળો નહીં હોઉં કે સદગુરુવાળો નહીં હોઉં, પણ હું કોણ હોઈશ? માનવ હોઈશ. આ બદલાવ આવશે. અને ત્યાં પછી આપણા જે કોઈ નિયમ હોય કે ભાઈ મીઠ ના ખાવું જોઈએ તો ના અડવાનું, એમાં કંઈ એવું જરૂર નથી કે ખાવું એ જરૂરી છે. આપણે જે કંઈ પાડતા હોય એ પાડવાના. કે ભાઈ દારૂ હાનિકારક છે ના પીવાય તો ના પીવાય, હકીકત છે.
એ તો સામાન્ય જ્ઞાન છે. સિગરેટ નુકસાનકારક છે, ડ્રગ નુકસાનકારક છે, તો એ સામાન્ય જ્ઞાન છે. એ તો અપનાવવાનું જ હોય ને. એ નિયમ ધર્મમાં હોય, જે સેલ્ફ ડિસિપ્લિનમાં પાર્ટ અપનાવી ગયું. ટેક્સ ભરવો જોઈએ, ટેક્સની ચોરી ના કરવી જોઈએ, જૂઠું ના બોલવું જોઈએ. ડેટ્સ ઓલ પાર્ટ ઓફ સેલ્ફ ડિસિપ્લિન. એ બધું 1 થી 7 ધોરણનું જ્ઞાન છે. પણ હવે જે આપણી પાસે નિયમ ધર્મ ને સેલ્ફ ડિસિપ્લિન હશે, એ દેખાદેખીના નહીં હોય. કેવા હશે? અંદરથી આવેલા છે. આપણો દૃષ્ટિકોણ કેવો છે? સકારાત્મક દૃષ્ટિકોણ છે. આપણે તમોગુણ, આળસ, પ્રમાદ, નિદ્રા પરથી પર થયા છું. બરાબર? હજી કદાચ પ્રમાદ હશે થોડો ઘણો. પ્રમાદ એટલે વારંવાર એકની એક ભૂલ થવી. એને હવે કાઢવાની છે બીજા સ્ટેપમાં. બિનજરૂરી રજોગુણી આદતોથી આપણે પર થયા છું. આપણે સત્વગુણી હશું, પણ કેવા? આપણે ગુડી બ્રાન્ડ નહીં હોઈએ કે હો હું સમાજને સુધારવા નીકળેલો છું. એવું બધી વસ્તુમાં નહીં હોઈએ. નો ડાઉટ આપણે સેવા કરતા હોઈશું, પણ આપણે અંદરથી એ ભાવ નહીં હોય કે હું સુધારી દઉં. ખ્યાલ આવે? કારણ કે એ કોણે લીધેલું છે? ભગવાને લીધેલું છે. જો ભગવદ્ ગીતામાં કહ્યું છે, એટલે એની પાસે રવા દો. જ્યારે અધર્મ વધી જશે ત્યારે આવશે અને એ કરી રહેશે કામ એમનું. એમની ઉપર વિશ્વાસ રાખો. એટલે આપણે સેલ્ફ ડિસિપ્લિનવાળું જીવન જીવવાનું છે. બરાબર? એટલે આ બધી વસ્તુ થશે અને ઉપાસના ભક્તિથી મન શાંત થશે. દેહની ખોટી આદતો સેવા ધર્મ કર્મથી ઓગળશે. બરાબર? પછી આપણને આત્મા પરમાત્માની સાચી જિજ્ઞાસા જાગશે. કારણ કે શાંત મન છે ને, એની અંદર જ સાચી જિજ્ઞાસા જાગી શકે. અને બુદ્ધિની ક્લેરિટી થાય ને, તો એની અંદર વિવેક પ્રકાશિત થાય. અને વિવેક પ્રકાશિત થાય તો જળ ચેતનનો અથવા આત્મા અનાત્માનો વિવેક પહેલો ઊભો થાય, પછી પુરુષ પ્રકૃતિનો વિવેક ઊભો થાય, અને પછી શરીરનો વિવેક ઊભો થાય. અને આપણે સાચા અર્થમાં આત્મચિંતન, આત્મમંથન, બરાબર, આત્મવિચાર, આત્મવિશ્લેષણ કરી શકીએ. એટલે બીજા સ્ટેપમાં શરૂ કરીએ એ પહેલાં આપણે આ જગત જેમ છે તેમ આપણા અનુભવથી શીખવાનું એ એકોર્ડિંગ ટુ મી ઇમ્પોર્ટન્ટ છે. અને શા માટે? એના શું ફાયદા છે આપણે આગળ જોયા. તો અહીંયા આપણે આજનું આ જે ચિંતન છે અથવા વિચાર છે સવારનો, એ પૂરું કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની